તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો ગઈકાલે વડોદરા એટલા બધા થાકી ગયા હતા કે ના પૂછે વાત. ફાઇનલી અત્યારે બ્લોગ હું એડિટ કરવા બેઠો છું અને બ્લોગ જો કે એડિટ થઈ ગયો છે, બટ થંબનેલ બાકી છે. તો ફાઇનલી થંબનેલ મેં કંઈક આવું બનાવ્યું છે. જો હવે અત્યારે થંબનેલ મેં બનાવ્યું છે. હવે અત્યારે અપલોડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, 11:06 થઈ ગઈ. જો તો તમને ખબર હશે મિત્રો કે એવરી ડે હું બ્લોગ 11:30 વાગે લગી મૂકી જ દઉં છું. કઈ નહીં, હજુ તો થોડી મિનિટ મારી પાસે બાકી છે. હજુ શું કહેવાય, રેમીની પણ ફોટો કરવાનો છે, ટેક્સ ઉમેરવાના છે, ઘણું બધું કામ બાકી છે. તો ફટાફટ ત્યાં સુધી મેં વિચાર્યું કે લાવો બ્લોગની શરૂઆત પણ કરી લઉં, બીકોઝ આજે એડિટ પણ કરવાનું હતું, થંબનેલ પણ બનાવવાનો હતો. તો ગાઈસ બહુ જ લેટ ઉઠ્યું છું, ગઈકાલે મોડા હતા એટલે. તો ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ વીરુ. શું થયું? વાગ્યું? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગઈકાલે અમે લોકો વડોદરા ગયા હતા તો વીર હેરાન કરતો હતો બેટા. હા, માટીમ રમવા તો કેટલું પણ રડો. એવું? હા. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવો રહ્યો ગઈકાલનો દિવસ? બહુ જ સારો ને બહુ જ જોરદાર. બકા સારો તો રહે જ ને. હવે બહુ પ્રીમિયમ કલેક્શન તને મળી ગયું છે, બરાબર? તો સારો કેમ ના રહે? મને એમ કેવું છે. એ તો મારું નસીબ ને પણ. એવું? અને મહેનત કશું નહીં મારી? તમારો સાથ, મારું નસીબ, તમારો સાથ સહકાર, તમારી મહેનત. પછી આવું બધું કહું તો મને થોડું સારું લાગે જીલુ. જે સારું તો કહું છું, જે છે રિયલ કહું છું. હા, કેમ કે કેવું છે ખબર તમને? આ તો કશું જાણતી ના હોય. આ જ્યારે હું વડોદરા કલેક્શન અત્યારે અમે જોવા જતા ત્યારે એને તો ખબર હતી તને? કશું કઈ પીવું તો સરપ્રાઈઝ આપી મને. સફાઈ તું મને સારું લગાડવા નાખે છો, જે રિયલ છે. હા, શું છે? અરે યાર, એ વીર બહુ હેરાન કરે છે. બોલ, કઈ આવશે ચોલી? 2 દિવસ પછી. 2 દિવસ પછી ચોલી આવશે નહીં? અને કેવી લાગી ચોલી? એ બહુ જોરદાર લાગે. ખતરનાક ચોલી હતી નહીં? ખતરનાક. હવે મને કેવી લાગશે જ્યારે લુક મારો રેડી થશે ત્યારે ખબર પડશે. અરે લુક તો જોજે ને તું, કેવો લાગે તું ખુશ થઈ જઈશ. લે બેગ બુક મૂકી દે. જોરદાર લુક લાગશે ખરેખર. મેં પણ નતું વિચાર્યું સપનામાં કે રીતિકા આવી લાવી કઈ દેજો સાદા કપડા, ચાલશે ને? સાદા આવી શકે, કશો વાંધો નહીં. તમે કેટલા સાદા? રીતિકાની ચોલી એટલી ભારે છે ને ગાઈસ, એટલી સુપર છે, એટલી ઝીણી ઝીણી બનાવટ ડિઝાઇન કરેલી છે કે હું ગર્વથી કહી શકું છું કે વરઘોડામાં કોઈ નહીં પહેરી હોય, પ્લસ કે જે જાનમાં જવાની છે ને એ જાનમાં ત્યાં સામેવાળાએ નહીં પહેરી હોય કે એના પિયર પક્ષે નહીં પહેરી હોય, એવી ચોલી છે. પણ હું અત્યારે એ ચોલી રિવીલ કરવાનો નથી. એ ચોલીનો મેં સરપ્રાઈઝ રાખી છે. સરપ્રાઈઝ રાખી. જ્યારે હું આઉટફિટ પહેરીશ, કમ્પ્લીટ રેડી થઈશ, ફોટો આવશે, વિડિયો આવશે, ત્યારે ખબર પડશે. મેં જો કે ફોટો તો પાડી લાવ્યો છું, પણ મેં કોઈની શેર ફોટો નહીં કર્યો. હજુ મેં મારા સાસુ માને પણ ફોટો નહીં બતાવી દીધો. મેં રીતિકાને કોઈ નથી બતાવવાનો. એ ફોટો હું ડિલીટ કરી દઈશ, કેમ કે પછી જો અત્યારે ફોટા જોઈ લે, બધાને બતાવી દે તો પછી જેવું એક્સાઇટેડ હોય ને એ એક્સાઇટમેન્ટ ના રહે. અને જ્યારે કમ્પ્લીટ લુક રેડી થશે ત્યારે જોરદાર લાગશે. જોરદાર લાગશે. અને ગાઈસ તમારો ભાઈ ફ્રેશ પણ થઈ ગયો છે. શું છે બેટા? તમે હા ને દાઢી અને મૂછો ખાઈ ગયા આખીના, એટલે તમે હીરો લાગે છે. શું વાત છે? રિયલી? હા. રિયલી? શું વાત છે? જોઈ લો ગાઈસ, હું જ્યારે ગાઈસ હું દાઢી મારી ક્લીન કરાવું છું ને ત્યારે મારો આ જ શબ્દ બોલે છે કે પપ્પા તમે જ્યારે પણ દાઢી ક્લીન કરાવો ત્યારે સારા લાગો છો. ઓબ્વિયસલી એના પપ્પા છું. પપ્પા માટે શું કહેવાય, છોકરી માટે પપ્પા એના હીરો જ હોય છે, રાઈટ? જોઈ લે. તો મિત્રો તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. જો કે ગઈકાલે હું વડોદરા ગયો હતો તો આદિલ કાદરીની ત્યાં શોપ છે, ફ્રેન્ચાઇઝી છે યા પોતાની શોપ છે, આઈ ડોન્ટ નો, બટ આદિલ કાદરીની હું ત્યાં શોપ જોઈ ગયો. પછી એના માટે હું મસ્ત મારા માટે હું પરફ્યુમ ગિફ્ટ સેટ લઈને આવ્યો છું, જો કે મેં મારી સેલ્ફને ગિફ્ટ કરી છે. જો કે તમારે પણ કંઈક ગિફ્ટ કરવી હોય, બેનને ગિફ્ટ કરવી હોય, યા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ગિફ્ટ કરવી હોય, યા કોઈના ફિયાન્સીને ગિફ્ટ કરવી હોય તો ફાઇનલી આ પરફ્યુમ ગિફ્ટ સેટ છે. જો લો હું તમને બતાવું અનબોક્સિંગ કરીને. ઓકે, જોરદાર એની ફ્રેગ્રન્સ છે. તમે કરશો? એ લો ગાઈસ, કોઈ જો એકદમ ના લાગે છે, તારાથી ના લગાવે. આ મેલ માટેનું છે, ફિમેલ માટે નથી. જોઈ લો ગાઈસ, આ 4 અત્તરની બોટલ આવે છે. આ AQ 365, આ સનાયા ગોલ્ડ, આ ધ સ્ટોરી ગોલ્ડ એન્ડ સનાયા. જો કે વન ઓફ ધ બેસ્ટ સેલિંગ પરફ્યુમ છે આ સનાયા. જો કે એની ફ્રેગ્રન્સ એટલી સુપર છે, એટલી સ્મૂથ છે, એટલી ક્લાસિક ફ્રેશર છે કે ના પૂછો. આ મિત્રો કોઈ પ્રમોશન નથી. ઓકે, હું રેગ્યુલર આનો કસ્ટમર છું, એટલા માટે તમે પણ જો આનો રેગ્યુલર કસ્ટમર બનવા માંગતા હોય તો પ્લીઝ આ આદિલ કાદરીનું ઓનલાઈન પરફ્યુમ તમે મંગાવી શકો છો. આ 800 રૂપિયાની 4 બોટલ છે. તો જો ગાઈસ આવી કંઈક આ બોટલ છે, જો કે જોરદાર છે. તો ચાલો ગાઈસ, આને પણ હું ઉપયોગમાં લઈ લઉં છું અને આજે તો લગાવવું જ પડશે, જો કે આખા ઘરમાં ફ્રેગ્રન્સ ફેલાઈ જાય એવું કંઈક કરવાનું છે આજે. ઓકે, શું કહેવું રૂહી બેન? હા, રોજે અલગ લગાવું. ઓકે ચાલો ગાઈસ. વાવ, વેરી ઓ કેટલું ક્લાસિક છે. વાવ, જો તો હા, બધું લગાવી દઉં. બધું લગાવી દઉં, ખાલી થઈ જાય.
જોરદાર. તો ચાલો મિત્રો હવે ફટાફટ જઈએ છીએ નીચે, હવે બધાના રિએક્શન લઈએ છીએ કેવું અત્યારે છે. શું હવે તમે તો અહીંયા કર્યું બધું કર્યું. ઓકે બેટા. મને કાંઈ તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ નીચે. ઇટ્સ વેરી હોટ. કેટલી બધી ગરમી ચાલુ થઈ ગઈ છે. આઈ હોપ કે ગરમી ઓછી પડે ઉનાળામાં. તું સિમ્બા કેવું ઊંઘી રહ્યો છે? ઓહો, આ તમે લોકો શું કરો છો? મિત્રો હવે જઈએ જીની જોડે. બોલો. શું બોલવાનું? કશું નહીં. કશું નહીં, શું કરીએ? બનાવે છે બટાકા ડુંગળીનું શાક, રોટલી. કશું ખબર નહીં પડતી તને? શું ખબર પડે? સ્મેલ સનાયા અંતર અને આટલી મોટી ચોપ છે લગાઈ. આ કોણ જો? મને ખબર જ નહીં. આ કોણે નાખી ચોપ? મને શી ખબર. મારું તો બટન છે ઓલરેડી, તો ચોપ કોણે નાખી હતી? બહુ જ મસ્ત. જો ખોટી આટલી બેઇજ્જતી ના કરજે ને, ખોલ નાખ. બહુ જ મસ્ત ફ્રાઈડ રાઈસ છે. સારી છે ને? મેં આપણે ઉપર લગાવ્યું ને બેટા રૂહી. મૂકો ચલો નીચે જઈએ. કોણ આપણે સામેથી કહે છે કે કેવું લગાવ્યું છે? એટલું બધું આમ બહુ નાખતા નહીં પાછા, ભૂત ચીડે પડશે. હાય તું પોતે જ ભૂત છું ને બકા. તું ભૂતની છું, ભૂતની. અને તમે ભૂતરો. ગાઈસ કેવું લાગે? પીહુ પૂછે. પીહુ બેન કંઈક તમને નવું નવું લાગે છે? કશું નવું નહીં લાગતું? બંધ થાલ, કોઈ બોલીશ નહીં. થોડુંક તો બોલ. આ ગરમ મળી જા. હજુ નહીં લાગતું નવું? શું? અરે હોય કેવું લાગે છે? મસ્ત લાગે છે. ઓકે બેટા વાહ, મને તો પોતે સ્મેલ જોરદાર આવે છે. પેલા મને રૂહીએ ઊંઘાડી દીધું. ક્યારે? હમણાં આવી તે પીવું ઊંઘી જાઉં. ના ભાઈ ક્યારે? હમણાં જ એને અમે તો બી જ નાખીને આવ્યા પણ. જો કઈ દીધું છે કલરા પર. હા, બાજરીનો રોટલો મારો અલગથી. શું વાત છે? બીજા ઘઉંના બનાવી દીધા બાજરી. અને જીલું આપણે પાનોડે ક્યાં જવાનું? લગન ક્યારે આવે છે? કાલે આવે છે કાલે લગન આવે છે? લગન પડે. ઓ કાલે નહીં, પરમ દિવસ. એટલે કાલ રાત્રે પરમ દિવસ આવશે એમ કીધું તો રાત ગઈ નહીં. આવ કાલ ના આવે, મંગળવારે. ઓ ભાઈ લગ્નના દિવસ જ ચાલુ, નાના મોટા સેલિબ્રેશન ચાલુ. હવે આવતીકાલે ગાઈસ અમારે જવાનું છે પાનવડિયા. જો કે લગ્ન પડીકું આવે છે, તમે ના જાણતા હોય જણાવી દઉં કે લગ્ન પડીકું આવે ને પછી જ બધું રસમ ચાલુ થાય. રસમ ચાલુ થાય અને એમ નક્કી જ થઈ જાય કે આ તારીખે લગન. હા, હવે આવતીકાલે પહેલી રસમ છે જે હું તમને બતાવીશ કે અમારામાં લગ્ન પડીકું કેવી રીતે આવે, પછી લગ્ન કેવી રીતે વધાવાય, લગ્નમાં વધાવતા વખતે શું શું કરવામાં આવે, એ બધું જ હું આવતીકાલે તમને મારા સાસરીમાં જઈને હું બ્લોગ શૂટ કરીશ અને તમને બધું અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપીશ. નહીં? અને મારા સાસરીમાં જેને ના આવું હોય મારા બ્લોગમાં ના આવે, બટ હું તો બ્લોગ શૂટ કરવાનો જ છું. અમુક જણને નહીં ફાવતું. અમુક જે રૂરલ એરિયાના લોકો છે એ લોકો એટલા માટે નહીં. હા, એટલા માટે કશું વાંધો નહીં આપણે. પણ કાલે પહેલી રસમ છે, પહેલી રસમ લગ્નની. એ પહેલી રસમ હું અંદર કવર તો કરીશ જ. કવર કરી દેવાનું. હા, અને તમને બતાવીશ કે લગ્ન કેવી રીતે વધાવાય અને લગ્નમાં લગ્ન પડીકું આવે તો શું શું થાય અંદર. નહીં બેટા? હા, અમારી તો કાલે રજા છે. કા રજા છે? હા. સારું. તો ચાલો ગાઈસ ફટાફટ હવે રીતિ. ઓહો વાહ. જઈશું હવે. એ તો કાલે જઈને આવીને પછી 2 દિવસ પછી જ રીતિ કા. હા, રોજ બ્લાઉઝ એમ બધા સિવાઈ જાય. હા સિવાઈ જાય ને પછી મને અમદાવાદથી કપડાં લઈ આપું પછી. આ તો 16 તારીખ પહેલા પણ લગ્ન આવે કે ટેન્શન નહીં રીતિ કા. 16 તારીખ પહેલા આવશે. એટલે શું આખું દિવસ બકાતું બ્લાઉઝ સીવ કરું છું. આવું સીવવા તો પડશે જ ને, લગ્ન ના છે એટલે. આપણે લગ્નના બ્લાઉઝ સીવું છું. મારા સિવાય ગયો. આ મારા મમ્મીને મેં સાડી આપી દીધી વેચાતી. ઓ મને એ ખબર ના પડી એનું રીઝન કે બકાતે છે. ખરેખર મિત્રો મેં 2500 રૂપિયાની સાડી આણંદથી લઈ આલી છે સુપર માર્કેટમાં. આપ તમને ખબર હશે કે 2500ની સાડી મેં લઈ આપી હતી, તમે જોયું હશે બ્લોગમાં. તો પછી સાડી મમ્મીને આપી દેવાનું કારણ શું છે? એટલે એવું કે મારે ચોલીનું સેટિંગ થયું વડોદરા, ત્યારે થયું નતું. તો પછી હું ગરબામાં રાત્રે વરઘોડામાં સાડી પહેરવાની હતી અને પેલી ઓરેન્જ કલરની છે ને એ જાનમાં પહેરવાની હતી, એવું મેં નક્કી કરેલું. તો પછી બીજા દિવસ આપણે ચોલી લઈને આવીને બીજા દિવસ ફોન આવ્યો વડોદરાથી કે આ રીતના છે તમે આવો. બરાબર. પછી આ સેટિંગ થઈ ગયું તો મારી સાડી પડી જ રહે ને. હા એટલે મમ્મીને આપી દીધી. કલરની સાડી છે એ થોમલીમાં પહેરીશું. હા થોમલીમાં બધું છે એટલે પછી આ પડી રહે, પછી એની ફેશન જતી રહે, આ જતી રહે. એના કરતો આપી દેવી આગળ પડે એમ. હા, એટલે ઓકે થાય. પૈસા છૂટા થાય. એ પૈસા છે બીજા વસ્તુનું કામ લાગે. ઓકે નાઈસ વિચાર. બસ કેવો મસ્ત મજાના બંને જણા ઊંઘે છે. અહીંયા સિતોડીની સિત્તેર છાયા છે ને મમ્મી? ચલો આ સિતોડીની કેટલું મસ્ત છાયા છે, એટલા માટે એ સારા લાગે ને. એક બાજુ મારી મમ્મી મારી માસી જોડે વાત કરે છે અને એક બાજુ
વિને ખવડાવે છે. લાવ માસી જોડે વાત કરું. લે હેલો માસી. એમને તેમને એક દિવસ નહીં જતો વાત કર્યા વગર આમ મમ્મી જોડે? ઓહો, આટલો બધો બેનને પ્રેમ કરો તમે? કાલે નતો કર્યો તે તો સુન છોકરો હતો ઘેર. બોલો. ગોળી બની જવું. જો બેટા કેવો પ્રેમ છે એમાં. હે? સાચી વાત. તો કઈ નહીં ગાઈઝ, હવે આ તો રોજે એવરી હા પણ મમ્મી તમે બધી વાતો શેર કરો એકબીજા નહીં? બધી વાતો ગમે તેવી જે વાતો હોય અમારે બીજું કશું ના હોય, અમારે બે જણની જ વાતો હોય. બે જણની વાતો હોય નહીં, અને એકબીજાને વાતો કહીને મને અડું કરવાનું. હા, મનના લૂટ કરવાનું. ઓકે ગાઈઝ, જો અહીંયા મસ્ત મજાની ઠંડક પણ છે. તમને ખબર છે કે અંદર પંખામાં બહુ ગરમ હવા આવે, પણ અહીંયા મસ્ત મજાની સિત્તોડીની સિત્તેર છાયા છે. એક બાજુ વીર અહીંયા છે ને એક બાજુ પીહું છે. રૂહી ઊંઘી ગઈ છે, મમ્મી બ્લાઉઝ સીવે છે, હું બ્લોગ શૂટ કરું છું. એટલે દિવસનું કંઈક આવું રૂટીન છે. અને હવે કઈ નહીં, જો તો રજા ક્યારે પડશે? હજુ તો 22 તારીખે. 22 તારીખે? પણ હું તો નથી જવાની, મારો બુધવારે વેવર પતી જશે, ગુરુવારથી નહીં જો. પછી જો ના મંગળવારે પડશે સોરી. હા, જો 22 તારીખે બુધવારે રિઝલ્ટ આપશે અમારું. ગાઈઝ અત્યારે જો રૂહી કપડાં વારે છે, સોરી પીહુ. જો બને ઝઘડા નહીં બેટા, સંપીને કામ કરવાનું. મારો ઉતાવળ છે. કઈ જવાનું છે તારે? કઈ નહીં. તો પછી મને ધીમો ધીમો નહીં ગમતું. કેમ? હું ધીમણી નથી, મને ફાસ્ટ કરવાનું ગમ. તું ફાસલી છું એમ? તું ધીમડી નથી તો તું ફાસલી છું. અહીંયા રૂહી બહુ ધીમું કરે એમ લીધે મોડું થાય. પછી આપણે ત્યાં માતાજીની મંદિરે નથી જવાનું સાફ કરવા, હા હા હા. એટલું મોડું થાય છે. મંદિરમાં આવ્યા હોય તો આરસ ના કરાય, ફટાફટ બધું કામ કરી લે તો આપણો નારામય મળે. એવું? પણ બેટા આરામ એ હરામ કહેવાય. પણ એવી વાત, પણ આ રૂહી તો કેટલું ધીમડું કરે છે, ધીમે દુકાને જાય ને ધીમે એમાં તો 1 કે 2 કલાક એને બગડો. એવું નહીં, બંને લોકોને કોન્ટ્રાસ્ટ નહીં કરવાનો બેટા, બંને લોકોને સંપીને રહેવાનું. તારી નાની બહેનો આ તું ખાડી કેડી કહી કે તું ખાડી થઈ ગઈ છું. તાને હું કઈ ખાડી થઈ ગઈ છું, આયા ખાડી થઈ ગઈ છે. મને કશું હું આ બધું શું કરું છું બેટા તું? મામા મને મારો શોખ પૂરો કરો. અરે બેટા આવા શોખ ના હોય, ભણવા ગણવાની ઉંમરમાં આ તું બધું શું કરું છું યાર? પણ મામા એક વખત મેં ચોલી પહેરી. આ ચોલી બેટા મામીનો બ્લાઉઝ છે પણ મામીનો બ્લાઉઝ છે, અડધો તો નાઈડ જ છે જો. એટલામાં ઉકલા થઈ ગયા છે. જોઈ લો ગાઈઝ, આ છોકરી ખબર નહીં કેવી રીતે સમજાવું. તારે બેટા મોટું જઈને ડોક્ટર બનવાનું છે, શું બનવાનું છે, કે પછી આ ફેશન ડિઝાઇનર બનવાનું છે? હું તો બધું માનીશ, ફેશન ડિઝાઇન, પછી બ્યુટી પાર્લર વાળી માનું કદાચ, પછી કદાચ ફેશન ડિઝાઇન વાળી માનું બધામાંથી ગમે તે એક તો માની તો રહીશ. દાદીની સેવા કરવાની કે કબજા પહેરવાના, ભરવાનું. સાચી વાત બેટા, તારે ભણવાની ઉંમરમાં આવું બધું કરે ચાલે? ના તો પછી તો કરવાની અને દાદીની સેવા જો રૂહી, તારે તું તો ક્લાસ તારો પહેલો નંબર આવે છે, તું તો બોલું છું, અને તું આ ખાલી મક્સા મારે છે, અને એનો પહેલો નંબર આવતો નથી, બીજો નંબર આવતો, ત્રીજો નંબર નથી આવતો, આ તો ખાલી મક્સા મારે છે. કે હોય ને આપણે કબજા પહેરવાના કે દૂધી પલટ કરવાના કે આઈપીએસ બનીશ? તો તારા તો 20માંથી 20 હું જોઉં છું, તારા બધા 20માંથી 20 આવો કે નથી આવતા. હાથ શું કા ફેરે ફેરે કરું છું? બહુ જ ખંજર આવે છે ને, અચાનક આ બધી ફોલ્લીઓ નીકળી પડી જો. આ બધું શું થઈ ગયું રીતિકા તને? આ ફોલ્લીઓ બધી નીકળી એમ રીંગણ ખાધા હતા? રીંગણ કઈ ખાધ્યા? કઈ ખાધે હોય તો રીંગણ બટાકાનું શાક ખાધું હોય તો? ટામેટા ખાધા હોય તો એવું થાય. ના એવું થાય યાર, રીંગણ ખાધે તો એવું થાય. રીંગણ આ તને ઇન્ફેક્શન આવી ગયું છે જો. પણ રીંગણ કઈ બનાવે છે આપણે? પણ તને આ બધું ખરેખર આ ચામડીમાં ઇન્ફેક્શન, આ તાર લોહીનું શુદ્ધિકરણ નથી ને, એટલા માટે આ બધું થાય છે ત્યારે. નહીં, રિએક્શન જો કઈ બકા એવું ના હોય, લોહીનું શુદ્ધિકરણ. હા પણ લોહીનું શુદ્ધિકરણ ના હોય ને તો જ આ બધું ક્રિયા થાય, ખબર? બધું સીઝર પછી થાય. એવું ના હોય યાર તું. મન સીઝર લોહી લોહી આપણું ચોખ્ખું હોય તો આપણે કશું થાય, અને લોહી ચોખ્ખું હોય તો કશું થાય. મન વીર હોય સીઝર કરે ને તે પછી હોર્મોન્સ ચેન્જ થાય ને શરીરના, એટલે આપણે એવું બધું થયા. એવું ના હોય યાર. ડોક્ટર શું કહે છે?
તેને આવ ટેણ આવ ઓય અને આ પેલું નાકમાં રવો નહીં પહેરાવા જવાનું આ બકા પહેરાવાનો છે સોનાનો છે એ કઈ ગયો બતા ને મારો જૂનો હતો ને જે મારી મમ્મીએ મને નખાયેલો હા એ મેં મૂકી રાખેલો રૂહી નહીં અહીં રવો નાખાવશે અહીં નખાવશે અહીં રવો પછી આ નખાવશે કાનની મસ્ત બુટ્ટી છે ને શું કરું છું લ્યા ના શું આલા કાનની બુટ્ટી છે ને એ પણ મારી મમ્મીએ મને લઈ આપેલી તો મેં પછી મોટી બુટ્ટી પહેરીને ત્યારે મેં મૂકી રાખેલી અને પછી એ મારી છોકરીને પહેરાવી સારું કહેવાય લો મમ્મીનું પેલું પહેરવા મને સારું કહેવાય હે પછી એ કાઢીને આપી દેવાનું મને પાછું સાસરે જાવતા એવું નહીં હતા મમ્મીની હાડી તો પહેરું જ છું નહીં જો આ તારી રીતિકા છે હા એમાં મમ્મીએ મને લઈ આલે 1400 રૂપિયાની 1400 રૂપિયા સોનાની સોના અહીંયા 1400 રૂપિયાની બે જોડાની ઓ બાપ રે બાપ અત્યારે આવો 1400 રૂપિયાની ના આવે અત્યારે તો 3 ને 4 જણા કપડા જ લઈએ છીએ. કપડા જ લઈએ સાચી વાત છે આ સોનાનું 1400 રૂપિયાનું પાછા ડગડી જેવી છે વગર સારું કેવું વજન વાળું વજન વાળું ખરું તેને આવ ઘણો સમય થઈ ગયો છે હવે ચાર્જિંગ મૂકી દો એટલે સાડા રૂચિકા 11 વાગવા લાગે એમ પેલું પણ કશું કા તમારે કપડા લાવવાના લગન નજીક આવી રહ્યું મારું બ્લાઉઝ સિવાય જવાયા બધા એ તો કરી છે ને હવે તમે કશું કરો ને વિચારો ને જીએ મેં અમદાવાદ વિચાર્યું છે રામ વસ્ત્ર ભંડાર રામ વસ્ત્ર ભંડાર કંઈક છે પણ સારા અમદાવાદ. મળે ને વ્યાજબી ભાવ મળે જોરદાર મળશે મારું રૂહીના તો લાવવાના છે ને એક જોડી ચોલી ચોલી લાવવાની છે ચોલી તો ચાલો બ્લોગને એન્ડ આપી દઈએ આપણે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો હા ચાલ રૂહી કરશે નો ઓકે બોલો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ગુડ નાઇટ કરજો બાય બાય ત્યારે આવો આજે નવો બ્લોગ આપ્યો હો ટેન્ટ